ઓખા રોકડિયા હનુમાન ખાતે નિઃશુલ્ક આયુર્વેદ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર જિજ્ઞાબેન તેમજ શીતલબેનની સારી એવી મહેનતથી વધુ પ્રમાણમાં લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો। ચામડીના રોગ, ડાયાબિટીસ, પાચનતંત્ર, શ્વાસના વગેરે અનેક રોગના દર્દીઓને તપાસીને ફ્રી દવાઓ આપવામાં આવી હતી। વેપારી મંડળના પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યું હતું। આ કાર્યક્રમમાં અન્ય વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અહીં યોગ ટ્રેનર રક્ષાબેન જોશી દ્વારા યોગા દ્વારા રોગ મુક્તિ માટેનું યોગનું મહત્વ સમજાવ્યું હતું। નાની ઉંમરે થતા હાર્ટ એટેકના હુમલાથી બચવા માટે યોગ સાથે ખોરાકની પરેજી રાખવા ખાસ અનુરોધ કર્યો હતો। આ કેમ્પને સફળ બનાવવા હઠીલા હનુમાન ગ્રુપના કારુભાઈ અને વિશાલ પીઠિયા સાથે તેમની યુવા ટીમે ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી। નમસ્કાર, હું રક્ષા જોશી। આજરોજ સરકારશ્રી દ્વારા આયુર્વેદિક કેમ્પનું વિના મૂલ્યે આયોજન કરેલ છે, જેમાં ચામડીના રોગો, ડાયાબિટીસ, પાચનતંત્રના રોગો, શ્વસન તંત્રના રોગો, અનેક રોગોના આજે કેમ્પ રાખેલ છે, જેમાં ડૉક્ટર જિજ્ઞાબેન તથા તેના આસિસ્ટન્ટ બેન શીતલબેન દેવમુરારી એ બંનેની ખૂબ જ મહેનતથી આજે ઘણા બધા લોકોએ, ભાઈઓ બહેનો તેમજ બાળકોએ ભાગ લીધો હતો। અને એમાં હું યોગ ની શિક્ષક છું, હું ગુજરાત યોગ બોર્ડ દ્વારા। તો એમાં મેં પણ યોગને આધારિત જે રોગોને કંટ્રોલ કરવાના હોય છે એની પણ માહિતી લોકોને આપેલ છે। અને ઘણું બધું આજે લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે અને અવારનવાર આવા કેમ્પો થતા રહે છે, તેમાં લોકો ભાગ લે એવો પણ અમે અનુરોધ કરેલ છે। ટેકના પ્રશ્નો બહુ આવે છે, નાના બાળકોથી કરીને મોટા બધાના, એમાં યુવાનોના પણ વધારે આવે છે। તો એનું કારણ એક તો ખાનપાન છે અને બીજું છે સતત મોબાઈલ ચલાવવું। ખાનપાન છે એ જો બચપણથી જ તમે વાયુ થતા હોય એવા ખાનપાન, જેવું કે મેંદાની વસ્તુઓ છે, પછી બહારના જે ફૂડ પેકેટ છે એ પણ એને ઘણો બધો ગેરફાયદો છે। તો મારો એવો માનવું છે એવું કે બહારનું ખાનપાન, જેમ કે મેંદાની આઈટમો બધી બંધ કરવી જોઈએ અને જે ફૂડ પેકેટો છે જે એટલે એ પણ બધું બંધ કરવું જોઈએ। અને ચરબીને લગતા જે ખોરાક છે એ પણ બંધ કરવા જોઈએ અને એમાં તમારે શાકભાજી, ફ્રૂટ એનું સેવન વધારે પડતું કરવું જોઈએ, જેને કારણે આપણું જે શરીર તંત્ર છે, પાચન તંત્ર છે, સારું રહે, તો એ ટેકો આપણે બચાવી શકીએ।